હાથે કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી કલેક્ટરાલય તરફ પ્રયાણ કરી રહેલા આ લોકો લોકશાહીનો ચોથા સ્તંભ ગણાતા મીડિયાકર્મીઓ છે. ત્યારે ચોક્કસથી આશ્ચર્ય થાય કે વાત જનતાના પ્રશ્નોને વાચા આપવાની હોય કે જનતાની સમસ્યાઓને ઉજાગર કરવાની. જ્યાં પણ ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય કે કોઈની સાથે અન્યાય થતો હોય તો તેઓ મીડિયાનો સહારો લેતા હોય છે. ત્યારે આજે ચોથી જાગીર ગણાતી આ જમાતને પોતાના વિરોધને પ્રદર્શિત કરવા હાથમાં કાળી પટ્ટી બાંધી ન્યાય માંગવા આંદોલનનો માર્ગ અપનાવી કલેક્ટરના દ્વાર કેમ ખખડાવવા પડ્યા તેની વિગતે વાત કરીશું. જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. રાજ્યનો સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો એટલે છોટાઉદેપુર જિલ્લો. પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે પછી સાંપ્રત સમયનું સોશિયલ મીડિયા, કોઈપણ મીડિયામાં છોટાઉદેપુર જિલ્લાનું નામ ન હોય એવું જવલ્લે જ બને. સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છેવાડાના માનવીની રોડ રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિત આર્થિક સામાજિક સમસ્યાઓને ઉજાગર કરી તંત્ર અને સરકાર સુધી પહોંચાડવાનું કામ પણ સ્થાનિક મીડિયાના માધ્યમથી જ થાય છે. જેના પરિણામ સ્વરૂપે અતિ પછાત અને છેવાડાનો વિસ્તાર ગણાતા છોટાઉદેપુરના આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ પાછળ તંત્ર અને સરકારની સાથે સ્થાનિક મીડિયાકર્મીઓનો પણ સિંહફાળો રહેલો છે. અને આજે છોટાઉદેપુર જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે જિલ્લાના મીડિયાકર્મીઓએ માહિતી અધિકારી સામે લિખિત આવેદનમાં તેમજ મૌખિક આરોપ લગાવ્યા છે. તંત્ર, સરકાર અને મીડિયા વચ્ચેના સેતુ સમાન વિભાગ એટલે માહિતી વિભાગમાં જ્યારથી સહાયક માહિતી નિયામક તરીકે જે બહેનશ્રી આવ્યા છે ત્યારથી તેઓ દ્વારા યેન કેન પ્રકારે પોતાના ઘરના નિયમો બનાવી જિલ્લાના તમામ મીડિયાકર્મીઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. આમ તો જિલ્લામાં તંત્ર અને સરકાર દ્વારા જનતા માટે જે કાંઈ કામગીરી કરવામાં આવી હોય, જે કાર્યક્રમ થયા હોય તેને તેમના માહિતી અને પ્રસારણ વિભાગની સાથે જિલ્લાના વિવિધ મીડિયા માધ્યમના પ્રતિનિધિઓને પહોંચાડવાની તેમજ તંત્ર અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હોય કે લોકશાહીના પર્વ સમાન ચૂંટણીની પ્રક્રિયા, આ તમામનું કવરેજ કરવાની સાથે જિલ્લામાં કાર્યરત તમામ મીડિયાકર્મીઓ માટે કવરેજ કરવા માટેની સુચારુ વ્યવસ્થા અને પ્રવેશ પાસ પ્રદાન કરવાની જવાબદારી માહિતી વિભાગની હોય છે. ટૂંકમાં કહી શકાય કે મીડિયા અને માહિતી વિભાગ એ બંને એક સિક્કાની બે બાજુઓ છે. મીડિયાકર્મીઓ માટે માહિતી વિભાગ એ એક માતૃ સંસ્થા સમાન ગણાય છે. ત્યારે સહાયક માહિતી નિયામક બહેનશ્રી દરેક કાર્યક્રમોમાં તેમજ જ્યારે પ્રવેશ પાસ ઇસ્યુ કરવાનો હોય ત્યારે પોતાનું સ્વમાન ઘવાય તે રીતે જિલ્લાના દરેક મીડિયાકર્મીઓ સાથે અસભ્ય વાણી વર્તન કરે છે. સગવડતા ઊભી કરવાને બદલે સતત મીડિયાકર્મીઓ માટે અગવડતા ઊભી કરે છે, અવરોધ ઊભો કરે છે. સમયસર પ્રેસ નોટ પણ અપલોડ નથી કરી શકતા. તેઓને મન ફાવે તે મીડિયાકર્મીને વિભાગના ઓફિશિયલ ગ્રુપમાં એડ કરે અને મન ફાવે તેને રિમૂવ કરી નાખે છે. મીડિયાકર્મીઓ સાથે તોછડું વર્તન કરે છે. મીડિયાકર્મીઓને ધમકીઓ આપે છે. ટૂંકમાં મીડિયાકર્મીઓ ઉશ્કેરાઈને અધિકારીઓ અને તંત્ર તેમજ સરકાર વિરુદ્ધ થાય, તંત્ર અને સરકારની છબીને નુકસાન થાય તે પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે. એવું નથી કે કોઈ ચોક્કસ મીડિયાકર્મી સાથે વાંકું પડ્યું હોય અને આવું કરતા હોય, પણ સહાયક માહિતી નિયામકના અસભ્ય વાણી વર્તન અને વ્યવહારનો કડવો અનુભવ જિલ્લાના તમામ કર્મીઓ સતત કરી રહ્યા છે. ત્યારે હવે જિલ્લાના મીડિયાકર્મીઓની સહનશક્તિ પૂરી થતાં આ મામલે જિલ્લા સંગઠનને રજૂઆત કરતા સોમવારે જિલ્લાના તમામ મીડિયાકર્મીઓ એકત્રિત થઈ હાથે કાળી પટ્ટી બાંધી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને સમગ્ર બાબતથી અવગત કરતા લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. અને એકી સાથે તમામ મીડિયાકર્મીઓએ માહિતી વિભાગના ઓફિશિયલ બંને ગ્રુપમાંથી લેફ્ટ થઈ જો 3 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યું છે. સાથે મીડિયાકર્મીઓ સાંસદ કાર્યાલય પણ પહોંચ્યા હતા અને સાંસદને પણ એક આવેદન પાઠવ્યું હતું. જો કે આ સમગ્ર મામલાને લઈ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલા અધિકારીને આદિવાસી વિસ્તારમાં નોકરી કરવી ગમતી નથી અને એમની વિરુદ્ધમાં રજૂઆતો થાય અને ફરિયાદો થાય તો એમની બદલી થઈ જાય એવી માનસિકતા રાખી તેઓ પત્રકારોને હેરાન કરી રહ્યા છે. ખેર, અધિકારીની માનસિકતા જે કંઈ હોય પણ તેનો ભોગ પત્રકારો શા માટે બને? ત્યારે હવે તંત્ર અને સરકાર બંનેને સમગ્ર બાબતથી અવગત કરી દેવાયા છે. ત્યારે સૌની વાતને વાચા આપનાર પત્રકારોની રજૂઆતને વાચા અપાઈ છે કે કેમ તેઓ આવનાર દિવસોમાં ખબર પડે. છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્વારા માહિતી અધિકારી દ્વારા જે કનડગત કરવામાં આવે છે, વારંવાર ઇન્સલ્ટ કરવામાં આવે છે અને કોઈપણ ઇવેન્ટ હોય કે ચૂંટણી પ્રક્રિયા હોય તે દરમિયાન પત્રકારોને અડચણરૂપ બને અને તંત્ર સાથે ઘર્ષણ થાય તે રીતનું જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, વાતાવરણ ઊભું કરવામાં આવે છે, તેને લઈને કંટાળી અને છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આજે એકત્ર થઈ અને એ માહિતી અધિકારી સામે
કલેક્ટરને આવેદનપત્ર આપી અને 3 દિવસની અંદર મુદત આપવામાં આવી છે. 3 દિવસની અંદર એ પોતે પોતાની જે ભૂલો છે તેને સુધારી લે. નહીં તો છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આગામી દિવસોની અંદર આંદોલનરૂપી કાર્યવાહી હાથ ધરશે. અને આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત લેખિતમાં કરી છે, મૌખિક પણ કરી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જે સાંસદ છે, સાંસદને પણ લેખિત રજૂઆત કરી અને કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના પત્રકારોને માહિતી વિભાગ તરફથી જે પણ પત્રકારોને માહિતી વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવે છે તેમાં માહિતી ખાતું સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વારંવાર પત્રકારોના પ્રશ્નો અંગે પણ માહિતી અધિકારી સાથે ઘર્ષણ ઊભા થાય છે. તે તમામ પ્રશ્નોના નિરાકરણ વારંવાર રજૂઆત કરે છે તો આવતા નથી. એટલે જિલ્લાના તમામ પત્રકારો આજે ભેગા થઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જો 3 દિવસમાં આ તમામ પત્રકારોનું નિરાકરણ ના આવે તો પછી આગળનું કાર્યક્રમ યોગ્ય નક્કી કરવાનું પણ પત્રકાર સંઘે નક્કી કર્યું છે. ને જે જરૂર પડે તો મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવશે તેવું આજે નક્કી કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.